સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ સામે મોટી કાર્યવાહી સામે આવી છે। મિલન દરજી ગેંગના વધુ 2 ફરાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી ફરાર આરોપી હવે પોલીસના જાળમાં આવી ગયા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વરાછા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ સાથે સંકળાયેલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2024માં સમગ્ર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં કુલ 17 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે તેમાંના કેટલાક આરોપીઓ ફરાર હતા, જેમને હવે ઝડપી લેવામાં સફળતા મળી છે। પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બેરિયો, દયાળભાઈ કાકડિયા અને વિશાલ ઉર્ફે ગોળી ભરતભાઈ ગોધાણીને સમાવેશ થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે ગેંગનો માસ્ટરમાઇન્ડ મિલન દરજી દુબઈમાં બેસીને સમગ્ર નેટવર્ક સંચાલિત કરતો હતો। આરોપી મયુર ગોધાણી દુબઈથી મળતા સાયબર ફ્રોડના નાણાને દિરામમાં કન્વર્ટ કરીને બેંકમાં જમા કરાવતો અને એટીએમ મારફતે ઉપાડી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો, જ્યારે વિશાલ ગોધાણી અલગ અલગ જગ્યાએથી બેંક એકાઉન્ટની કીટ એકત્ર કરી અન્ય આરોપીઓ અજય ઇટાલિયા અને જલ્પેશ નડિયાદરા સુધી પહોંચાડતો। હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસી ટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે। અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે। અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે। અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે। કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા। પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસી ટોકના ગુનામાં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।